નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના બોરદા ગામ નજીક ઘર તૂટી પડતા પરિવારને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બોરદા ગામના માંડવી પાણી વિસ્તારમાં અચાનક વરસાદને લઈ કાચું ઘર ધરાશાયી થયું હતું, જેમાં પરિવારને ઘરવખરી વેરવિખેર થઈ ગઈ હતી, જેઓને આર્થિક સહાય સરકાર ચૂકવે એવી માંગ કરવામાં આવી છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાંથી પશુ હેરાફેરીના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો। તાપી એલસીબી પોલીસમાં ફરજ બજાવતા પ્રકાશભાઈ સહિત સ્ટાફને મળેલી બાતમીના આધારે સોંગઢ પોલીસ મથકમાં પશુ હેરાફેરીના ગુનામાં વોન્ટેડ આરોપી મોહમ્મદ જહાંગીર મોહમ્મદ ઇસ્માઇલ શેખ વ્યારા સ્ટેશન રોડ નજીક હોય, જેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંગે આજે રવિવારના રોજ 12:30 કલાકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તાપી જિલ્લાની ગામની દિવ્યાંગ સગીરાને ગર્ભપાત કરવાની નામદાર કોર્ટે મંજૂરી આપી। તાપી જિલ્લાના ગામની દિવ્યાંગ સગીરા સાથે નરાધામે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી, જે પ્રકરણમાં ગર્ભપાત કરવા માટે નામદાર હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે પ્રકરણમાં નામદાર હાઈકોર્ટે હોસ્પિટલ સત્તાવાળાએ પૂરતી કાળજી રાખી ગર્ભપાત કરવાની મંજૂરી આપવાનો હુકમ કર્યો છે, જે અંગેની માહિતી આજે 4 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના દેગામા ગામે આદિવાસી સમાજ દ્વારા નંદુરિયા દેવની પૂજા કરવામાં આવી। ચોમાસાની શરૂઆત થતાની સાથે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નંદુરિયા દેવની પૂજા પરંપરાગત રીતે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવતી હોય છે, જેમાં જંગલ વિસ્તારમાંથી દેશી દવા લાવી ઘરે ઘરે આપવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે, જે અંગે ગ્રામજનો દ્વારા આજે 2 કલાકે માહિતી આપવામાં આવી હતી। આજે મોજે દેગામા ગામ કોકણવાડના ગામના આગેવાનો અમારી આદિવાસી પરંપરા મુજબ અમે દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય એટલે અમારા નીતિ નિયમો મુજબ આદિવાસી પરંપરા મુજબ અમે નંદુરિયા દેવ પૂંજી તેમાં અમે લોકો ઢોરથી માંડીને તમામ પ્રાણીઓની દરેક વસ્તુની દવાઓ અમે કરતા આવેલા છે। વર્ષોથી પરંપરા અમારા વડીલોએ જે જાળવી રાખેલી છે, અને અમે ગામથી બહાર જંગલમાં જઈને ત્યાંથી બધી દવાઓ દવા લાવીને પછી અમે નદી પર જઈને અમારે મીંડોળા નદી પર જઈને એને વિધિ કરીએ। ત્યારબાદ ગામમાં ઘરે ઘર વસ્તુ બધાને પહોંચાડીએ, જેથી ઘરમાં આપણા પ્રાણીઓ હોય, ઘરમાં તમામ એનું નિયંત્રણ આવે, એ બધું એવી રીતે પરંપરાથી નિભાવતા આવેલા છે, ને અમે બધું એ કરીએ। તાપી ચૂંટણી વિભાગના મામલતદારની નિઝર મામલતદાર તરીકે બદલી કરાઈ। તાપી જિલ્લામાં ચૂંટણી વિભાગમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મયુર પ્રજાપતિની નિઝર ખાતે મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે, જેઓ પાસે કલેક્ટર કચેરીમાં ચીફનીશનો પણ વધારાનો હવાલો હોવાનું જાણવા મળ્યું છે, જેઓની નિઝર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી હોવાની માહિતી ગત તારીખ 13 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। ડોલવણ 4 રસ્તા નજીક અકસ્માત સર્જાયો, જેમાં સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના ડોલવણ 4 રસ્તા નજીક એક મોપેડના ચાલક પાળ ચૌધરીએ રાહદારીને અડફેટે લીધા હતા, જેમાં એક રાહદારી શમશાદ શેખનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા પ્રતિમાબેનને ઈજાઓ પહોંચાડી હતી। બનાવની જાણ પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી આજે 10 કલાકે મળી હતી। કાવઠા પુલ પરથી પ્રેમી પંખીડાએ મોતની છલાંગ લગાવી હતી, જેમાં યુવક અને યુવતીની લાશ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। નિઝર તાલુકાના કાવઠા પુલ પરથી પ્રેમી પંખીડાએ ગતરોજ કૂદકો મારી મોતને વહાલું કરી લીધું હતું, જેમાં પોલીસે તપાસ હાથ ધરતા ધીરજ અને વૈષ્ણવીની લાશ આજરોજ નદીમાંથી મળી આવતા પોલીસે બંને લાશનો કબજો લઈ ઈએમ સહિતની કામગીરી આરંભી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત સાંજે 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા પોલીસે દુષ્કર્મ અને છેડતીના ગુનાના આરોપી ખ્યાતનામ તબીબની શોધખોળ હાથ ધરી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ વ્યારા પોલીસ મથકે દાખલ થતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જ્યારે તબીબના પત્નીએ આપેલ કરોડોની ઉચાપત પ્રકરણમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે સમગ્ર મામલે તબીબ દ્વારા કરાયેલ મેસેજમાં રીતેશ નામના વ્યક્તિનું નામ આવ્યું હતું, જે અંગે તબીબ પકડાશે બાદમાં રીતેશ નામનો વ્યક્તિ કોણ છે એ બહાર આવશે, એવી માહિતી પોલીસ દ્વારા અપાઈ હતી, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ભીમપુરા ગામે 2 ભાઈઓ વચ્ચે મારામારી થતાં
એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ભીમપુરા ગામે બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં અરવિંદ ગામિત નામના આરોપીએ તેના ભાઈ સુરેશ ગામિતને જણાવેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે એમ કહી લાકડીના સપાટા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીને વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવને લઈ પોલીસે અરવિંદ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 11 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.